શિયાળાની ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નાના બાળકો કે વડીલોને ઠંડીમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે। એવામાં શિયાળામાં ઘરને ગરમ રાખવું એ સૌથી મોટી વાત અને પડકાર છે। રૂમ હીટર એ ઠંડીથી બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આથી ઠંડીથી બચવા માટે મોટા ભાગના લોકો ઘરમાં રૂમ હીટર તેમજ કારમાં બ્લોઅરનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ જો તમે પણ બ્લોઅર અથવા હીટરનો ઉપયોગ કરો છો તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ। તો આવો જાણીએ કે શા માટે હૂંફ આપતું હીટર બની શકે છે તમારા માટે સાયલેન્ટ કિલર। રૂમ હીટર અને કાર બ્લોઅર કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની શકે છે। આથી તેના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી આડઅસર પણ થાય છે। લાંબા સમય સુધી રૂમ હીટર ચાલુ રાખીને સૂવું ન જોઈએ અને ખાસ કરીને જે રૂમમાં બાળકો સૂવે છે તે રૂમમાં રૂમ હીટર ચાલુ ન જ રાખવું જોઈએ કારણ કે રૂમ હીટર એક કાર્બન મોનોક્સાઇડ ગેસનું ઉત્સર્જન કરે છે કે જેને એક સાયલેન્ટ કિલર પણ કહી શકાય છે। કાર્બન મોનોક્સાઇડ શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે। નિષ્ણાંતોના મતે શિયાળામાં રૂમ હીટર એ ટૂંકા ગાળા માટે તેમજ સાવધાનીપૂર્વક વાપરવું જોઈએ તેમજ આખી રાત હીટર ચાલુ રાખીને સૂવું એ ક્યારેક જીવલેણ પણ બની શકે છે કારણ કે જો રૂમનું વેન્ટિલેશન યોગ્ય ન હોય તો રાતભર હીટર ચલાવવાથી રૂમમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ભરાય છે જેના કારણે ઓક્સિજન ઓછો થાય છે। રૂમમાં ઓક્સિજન ઘટી જવાથી રાત્રે સૂતી વખતે શ્વાસ પણ બંધ થઈ શકે છે। આથી રૂમ હીટર એ રાતભર ચલાવવાથી બચવું જોઈએ। આ ઉપરાંત અસ્થમા અને શ્વાસના દર્દીઓએ બને તેટલું ઓછું હીટર ચલાવવું જોઈએ। રૂમ હીટર એ રૂમની હવાને સૂકી કરવાનું કામ કરે છે કે જેના કારણે સ્કિન પણ ડ્રાય થઈ શકે છે। આથી ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ તેનો ઉપયોગ જરૂર ટાળવો જોઈએ। રૂમ હીટરના વધુ પડતા ઉપયોગથી આંખો પર પણ અસર થઈ શકે છે જેના કારણે આંખોમાં શુષ્કતા અને બળતરા પણ થઈ શકે છે। માટે જો આજે જ આવા સાયલેન્ટ કિલરનો ઉપયોગ ટાળો।